કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ પશુ સારવાર કેન્દ્ર પાસે ઝાડ ઉપરથી એક યુવાન નીચે પટકાતા ગંભીર ઇજાગ્રસ્ત થયો। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલા પશુ સારવાર કેન્દ્ર પાસે ઝાડ ઉપરથી બકરા ચારવા માટે ડાળીઓ કાપી રહ્યો હતો ત્યારે અચાનક 35 વર્ષીય યુવક કેસર ખાન દિલાવર ખાન બલોચ નીચે પટકાતા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક અસરથી 108ની સિહોરીના પશુ ડોક્ટર બ્રહ્મભટ્ટે જાણ કરી અને 108ની ટીમ ઇમરજન્સી ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્ત કેસર ખાનને સિહોરી ખાતે આવેલા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં ડોક્ટર પંકજ ગોહિલે સારવાર કરીને વધુ સારવાર અર્થે પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ઇજાગ્રસ્ત યુવકના પિતા પુત્ર પોતે બકરા ચરાવતા ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો 20 ફૂટ ઊંચા ઝાડ ઉપરથી નીચે જ પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને દવાખાનામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।